આ સરપંચનો ભાઈ હે, આ સરપંચનો ભાઈ આ હુમલો કરે, સરપંચનો ભાઈ લોધરા સરપંચનો ભાઈ હુમલો કરે છે, આ સાહેબ ઉપર હુમલો કરે છે, લોધરા સરપંચનો ભાઈ છે, આ સરપંચનો છોકરો, આ બધા હુમલો કરે છે. સાહેબ ઉપર હુમલો કર્યો, હા ભાઈ એક છે. પાટણના સાંતલપુરમાંથી એક મોટો વિવાદ સામે આવ્યો છે કે જ્યાં અધિકારીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને પોલીસની હાજરીમાં મારપીટ થઈ છે. આ સમગ્ર બાબતને લઈને વિગતે ચર્ચા કરીશું કે આખો વિવાદ શું હતો. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા થતા હોય છે, ત્યારે આ પાટણના સાંતલપુરમાંથી આખી જે ઘટના સામે આવી કે જ્યાં પોલીસની હાજરીમાં સરકારી અધિકારીઓ સાથે મારપીટ કરવામાં આવી છે અને આખી બાબતને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. પરંતુ આખી બાબત શું હતી એની ચર્ચા કરીશું અને ત્યારબાદ એ પણ વાત કરીશું કે આમાં ભૂલ એ લોકોની છે કે પછી સરકારી અધિકારીઓની. ખાસ કરીને આખી ઘટનાને લઈને જો ચર્ચા કરવામાં આવે તો પાટણના સાંતલપુર તાલુકાના બોરુડા ગામમાં પાણી ન પહોંચવાની ફરિયાદો બાદ પાણી પુરવઠા વિભાગના નાયક કાર્યપાલ ઇજનેર એસવી પંચાલ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે તપાસ માટે પહોંચ્યા હતા અને આખી બાબતમાં તપાસ દરમિયાન લોધરા ગામના સરપંચના ભાઈ પ્રકાશ ઠાકોરની હોટલ ઉપર 10 ઇંચની મુખ્ય લાઇનમાં 3 ઇંચનું ગેરકાયદેસર પાણી કનેક્શન લેવામાં આવ્યા હોવાનું આખી બાબત સામે આવીને ત્યારબાદ જે દ્રશ્યો સામે આવ્યા એના ઉપર પણ એકવાર નજર કરીએ. આ ભાઈ સાહેબ ઉપર હુમલો કરે છે, આ ભાઈ આ સરપંચનો ભાઈ હે, આ સરપંચનો ભાઈ આ હુમલો કરે, સરપંચનો ભાઈ લોધરા સરપંચનો ભાઈ હુમલો કરે છે, આ સાહેબ ઉપર હુમલો કરે છે, લોધરા સરપંચનો ભાઈ છે, આ સરપંચનો છોકરો, આ બધા હુમલો કરે છે. સાહેબ ઉપર હુમલો કર્યો, હા ભાઈ એક છે. આ ભાઈ સાહેબ ઉપર હુમલો કરે છે, આ ભાઈ આ સરપંચનો ભાઈ હે, આ સરપંચનો ભાઈ આ હુમલો કરે, સરપંચનો ભાઈ લોધરા સરપંચનો ભાઈ હુમલો કરે છે, આ સાહેબ ઉપર હુમલો કરે છે, લોધરા સરપંચનો ભાઈ છે, આ સરપંચનો છોકરો, આ બધા હુમલો કરે છે. સાહેબ ઉપર હુમલો કર્યો, હા ભાઈ એક છે. આ ભાઈ સાહેબ ઉપર હુમલો કરે છે, આ ભાઈ આ સરપંચનો ભાઈ હે, આ સરપંચનો ભાઈ આ હુમલો કરે, સરપંચનો ભાઈ લોધરા સરપંચનો ભાઈ હુમલો કરે છે, આ સાહેબ ઉપર હુમલો કરે છે, લોધરા સરપંચનો ભાઈ છે, આ સરપંચનો છોકરો, આ બધા હુમલો કરે છે. સાહેબ ઉપર હુમલો કર્યો, હા ભાઈ એક છે. હવે આ આખી બાબતમાં જ્યારે વિભાગની ટીમ આ ગેરકાયદેસર કનેક્શન દૂર કરવાની કામગીરી કરી રહી હતી ત્યારે લોધરાના સરપંચના ભાઈ પ્રકાશ ઠાકોર અને તેમના પુત્રએ પોલીસની હાજરીમાં જ ઇજનેર એસવી પંચાલ ઉપર હુમલો કરી અને તેમને લાફા ઝીક્યા હતા. પીડિત જે અધિકારી છે એના એક્સેપ્ટ કર્યો છે કે સરપંચ પરિવાર દ્વારા રાજકીય ઓળખાણનો ધાક બતાવીને અગાઉથી પણ તેમને ધમકીઓ આપવામાં આવતી હતી અને આખી બાબતમાં વધુમાં ઇજનેર પંચાલ દ્વારા એવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે સરપંચ દ્વારા તેમને વારંવાર સાંસદ ભરતસિંહ ડાભીનું નામ આપી અને માનસિક રીતે પરેશાન કરવામાં આવી રહ્યા હતા. આ સમગ્ર ઘટના બાદ પાણી પુરવઠા વિભાગના અધિકારીએ કસૂરવારો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ખાસ કરીને પોલીસ ત્યાં હાજર હતી એટલે આખા કેસમાં પોલીસને ખબર પણ છે કે શું થયું છે.
પરંતુ હવે અહીંયા વાત એ કરવી છે કે ખરેખર આમાં ભૂલ કોની છે. અહીંયા જો જોવા જઈએ તો સરપંચની દાદાગીરી સ્પષ્ટ સામે આવી રહી છે. એમના ભાઈની દુકાન હતી, પરંતુ ત્યાં ગેરકાયદેસર રીતે કનેક્શન આપવામાં આવ્યું હતું ને એ વાત ખોટી છે. એટલે આખી બાબતની સામે અધિકારી કાર્યવાહી કરવા ગયા અને કાર્યવાહી કરવા ગયેલા અધિકારી ઉપર આવી રીતે હુમલો કરવામાં આવ્યો. આજે આખી ઘટના સામે આવી, એને લઈ અને સમગ્ર પંથકમાં ચર્ચાઓએ પણ વેગ પકડ્યો છે. આખી બાબત હવે જે સ્પષ્ટ રીતે સામે આવી રહી છે ને જોવાનું રહેશે કે આગામી સમયમાં આખા કેસમાં શું કાર્યવાહી થાય છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.